બસ છે તો બિઝનેસ છે. ચલો બિઝનેસ હોય અને એને વિસ્તારવાનો હોય, એક પારિવારિક જવાબદારી હોય કારણ કે વારસામાં ગાદી મળી હોય, પણ એની સાથે મેં આ બસ છે તો બિઝનેસ છે માટે જેટલા પણ લોકો સાથે વાત કરી, જુદા જુદા સ્તરે કામ કરનારા લોકો સાથે, મને એક બહુ રસપ્રદ વાત જાણવા મળી કે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ એવું કંઈક કરવા માંગે છે જેનાથી એ સમાજમાં ફરક લાવી શકે. આપણે ગમે એટલા મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટની વાત કરીએ કે રિયલ એસ્ટેટ આઇકોન્સની વાત કરીએ, એ લોકોના સમાજ સેવાના કાર્યો એ હંમેશા ખૂબ અંડરલાઈન થતા હોય છે. ત્યારે આપણને એવું થાય કે આંતરપ્રિન્યોરશિપ, એક ગાદી સંભાળવાની, એક પારિવારિક વ્યવસાયની અને પછી સમાજ માટે કામ કરવાનું, આટલું બધું કોઈ કેવી રીતે બેલેન્સ કરી શકે? મારી સાથે આજે એક એવી વ્યક્તિ છે જેનું નામ સાઉથના એક્ટર જેવું છે, લાગે છે પણ એવા જ, અને કામ પણ રજનીકાંત સ્ટાઇલમાં જ કરે છે કારણ કે ખૂબ બધું કરે છે. એમણે 19 દિવસમાં 16 ફ્લાઇટ લીધે છે એવું એમણે મને 3 મિનિટ પહેલા કીધું છે. હું સાંભળીને થાકી ગઈ. અને હું આટલું બધું કહું છું કારણ કે એમના વિશે મને જે વિગતો મોકલવામાં આવી એ લગભગ 45 પાનાની હતી. એટલે મેં નક્કી કર્યું કે મારે કાંઈ જ નથી વાંચવું અને હું એમને જ બોલવાનું કહેવાની છું. ચિરંજીવ પટેલ. થેન્ક યુ. નમસ્કાર. ઇઝ એમડી ઓફ પીસી સ્નેહલ ગ્રુપ. તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. તો શરૂઆત કરીએ કે આમ તો તમારી અટક સાંભળીને કોઈને એવું થાય કે આમ અમેરિકામાં 80% હોટલ્સ તમારા નામે જ હશે, પણ તમે એક બહુ જુદા પ્રકારના બેકગ્રાઉન્ડમાંથી આવો છો. તો કામની થોડી વાત કરીએ ને પછી એટ અ વેરી યંગ એજ, બહુ નાની ઉંમરે જ્યારે તમે કામ સંભાળવાનું શરૂ કર્યું, પછી તમને રિયલાઇઝ થયું કે જો મારી પાસે આટલું છે તો મારે એટલું જ, કદાચ એનાથી બમણું આપવું જોઈએ સમાજમાં. તો એ રિયલાઇઝેશન સુધીની એ જર્ની વિશે તમે વાત કરો. સો મારે, આપે જેમ કીધું એમ કે પારિવારિક વ્યવસાયથી આવીએ છીએ એમ, પણ પહેલેથી પારિવારિક વ્યવસાયમાં મારો કોઈ રોલ રહેવાનો નથી, મારે એની સાથે કોઈ લેવા દેવા નથી, એવી રીતે જ બ્રોટઅપ થયું હતું. અને પહેલેથી એટલે 7મા સ્ટાન્ડર્ડમાં એક જેકેટ માંગ્યું હતું અને એ ના પાડી હતી કે પૈસા ખબર છે કેટલા રૂપિયાનો હોય છે, ને એ વખતે 1500-2000 રૂપિયા મોટી જ વાત, આજની તારીખમાં મોટી વાત છે. 2000 રૂપિયાનો વસ્તુ કોઈ બી લેવી તો એ વખતે ઘણું મોટું હતું. કોઈ કપડાં, એક જેકેટ લેવું એટલા રૂપિયાનું. અને જ્યારે એ માંગ્યું ત્યારે બહુ જ ખરાબ રીતે ફાધરે જવાબ આપ્યો હતો. એટલે પટેલોમ તો જરાક બી કે ચાલે નહીં પાછું. એટલે એ ઈગો ને એ એટીટ્યુડ લઈને પેલા ઈગોમાંથી કાઢીને ગો થઈ ગયા સીધા, અને સીધો જ સ્કૂલેથી આવીને જોબ માંગવા નીકળી ગયો. 3 સ્ટોરમાં ગયો. 3જા સ્ટોરે લકીલી એક રિટેલ સ્ટોર હતો ગાર્મેન્ટનો, અને ગયો અને જોબ માંગી. એટલે એ જે ઓનર હતા એ હસ્યા અને એ દાદાએ એમ કીધું કે સાચે જોબ કરીશ તું? તો કેટલા સ્ટાન્ડર્ડમાં છે? મેં કીધું 7th સ્ટાન્ડર્ડમાં છું. તો કે સાચે તારા પેરેન્ટ્સ અલાવ કરશે? શું છે તારા ઘરનો નંબર? એટલે લેન્ડલાઇનથી એ વખતે એમને ફોન કર્યો કે આવે છે. હા કે મેં બહુ સમજાવ્યો, મારા મમ્મીએ કીધું, પણ માનતો નથી, પણ કરશે તો મને વાંધો નથી. એ એક મા તરીકે એ જવાબ આપ્યો. ફેન્ટાસ્ટિક. ખાલી એને ટાઈમ મળે તો એને ભણવા દો છો. અને એ એફર્ટ મેં ચાલુ કર્યો, અને ઇટ ટુક મી 1.5 to 2 months and I was the best salesman of that entire showroom where 7 other people were working. એટલે પગાર તો મળ્યો જ મળ્યો, ઇન્સેન્ટિવ બી એ વખતે લઈને આવ્યો, અને જેકેટ એ વખતે જે પહેર્યું પોતાના પૈસે, એનો જે આનંદ હતો એ કંઈક અલગ જ હતો. So that's when it started. I was actually working as a waiter, as a host in Pizza Hut, the first Pizza Hut that opened in Ahmedabad in my 12th standard. અને એના પછી બી I always wanted to create different paths. એટલે મને કોઈ દિવસ શાંતિ મળતી જ નથી, રૂટીન લાઈફથી, રૂટીન વસ્તુ હતી. એટલે જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે જ મેં મારો ટોટલી, અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં, કન્સ્ટ્રક્શનમાં, જેમાંથી અલગ થઈને મેં કેમિકલનો આખો બિઝનેસની ચાલુ કરી, અને ફર્સ્ટ હર્બલ લિક્વિડ લાવ્યા, વિચ વોઝ એન ઇનોવેશન. એ સાયન્ટિસ્ટને કન્વિન્સ કર્યા, એના ત્યાં રોજ ગયો, એને સમજાયું કે મારે આ પ્રોડક્ટ તમારી વેચવી છે. કે મને બનાવતા આવડે, વેચતા. મેં કીધું વેચનાર હું, તમારે બનાવવાની. એમ કરીને એમને પકડીને ટ્રેનમાં લાવ્યો, બેસ્યો, અને બસમાં અનરિઝર્વડ કોટામાં ગમે ત્યાં પંજાબ, દિલ્હી, જલંધર, ઓરિસ્સા, ત્યાં બધે જ ફરીને કોલ્ડ કોલિંગ કરીને ફેક્ટરીઓની બહાર જઈને ટ્રાય કરવાનો, અંદર આવવા દે ના આવવા દે, જે થવું એ થાય, પણ બધે જ મહેનત કરીને એ બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો. 23 વર્ષે 17 ડિસ્ટ્રીબ્યુટર હતા આખા ઇન્ડિયામાં મારા. પછી મેં માસ્ટર્સ ના કર્યું એ વખતે, અને મેં કીધું કે આઈ વિલ ઓપ્ટ ફોર ઓનલાઈન ક્લાસીસ. દેટ્સ હાઉ આઈ કમ્પ્લીટેડ માય MBA. અને ધંધો બી ચાલુ રાખ્યો, ભણ્યો એ ખરો,
અને આખું આ નેટવર્ક એસ્ટાબ્લિશ કર્યું 6 વર્ષ એને ચલાવ્યું. સો ફ્રોમ 21 to 26 આઈ કેપ ડુઈંગ ધીસ બિકોઝ ઇટ વોઝ વોટર ડિસ્ટ્રીબ્યુશન, અને અમે ઘણી બધી બીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીઝમાં બી એ વસ્તુ સપ્લાય કરતા હતા જ્યાં જરૂર પડતી હતી, કારણ કે ધીસ વોઝ અ હર્બલ લિક્વિડ રિપ્લેસિંગ ઓલ ધ કેમિકલ્સ. તો એ વખતે મને જે વાંચતો તો સમજતો તો ને હતું, અગેન સ્ટેબિલિટી આવી ગઈ એટલે એવું થયું કે કંઈક નવું કરીએ. એટલે ફાધરના બિઝનેસમાં મેં ટ્રાય કરવાનું ચાલુ કર્યું કે તમે લોકો ખાલી ગવર્મેન્ટ સાથે સંકળાયેલી યોજનાઓ કરો છો, મને પ્રાઇવેટમાં 1-2 ઓપોર્ચ્યુનિટીઝ છે કરવી છે. તો અગેન પપ્પાનો જવાબ એ જ હતો કે મારે નથી કરવું, તારે કરવું હોય, તારી રીતે કરવું હોય, તારા પૈસા લગાડવા તો કરજે, નામ મારી કંપનીનું વાપર, એમાં ના નથી, સપોર્ટ કરશે તને મારા બધા લોકો, પણ તારે જાતે કરવાનું. એ દરેક સ્ટેજે આઈ થિંક ઇટ વોઝ નોટ ધ વે ઓફ એકચ્યુઅલી એમને મને એવું નહોતું કે મને સપોર્ટ નતો કરો, દેટ વોઝ હિઝ વે ઓફ સપોર્ટિંગ એન્ડ ગિવિંગ મી અ ફીલ્ડ કે આ દુનિયા તારી, તારે જે કરવું એ કર, ફ્રીડમ એમણે આપી કે તમે જાતે ડિસિઝન લઈ શકો અને તને ખબર પડશે ધક્કા વાગશે, લોસ થશે, પણ લકીલી નસીબ હતા, મહેનત હતી અને સપોર્ટ એવો હતો ઘરવાળાનો કે તું જાતે કર ને અમારી ટીમ છે તને શીખવાડશે. ગયા તો પહેલા જ પ્રોજેક્ટથી એટલી બધી સક્સેસ મળી. એ નશો કંઈક ઓર હતો, એ નંબર્સ બહુ મોટા હતા અને ખબર જ હતી કે ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી ઇઝ કમિંગ અપ ઇન અ વેરી બિગ વે. સો દેટ વોઝ ધ રાઇટ કોલ. પણ એ થઈને બી જ્યારે એ બિઝનેસમાં હું ગયો, વિચ સ્ટીલ રિમેન્સ આર પેરેન્ટ બિઝનેસ, આજની તારીખમાં આઈ હેવ સેવરલ સ્ટાર્ટઅપ્સ. આઈ પ્રોબેબલી એન્ડ અપ ડુઈંગ 1 or 2 બિઝનેસીસ એવરી યર and launching new verticals. કેટલા ફેલ થયા છે, કેટલા સક્સેસ. I absolutely am a serial entrepreneur and that's my passion. અને ઇટ ઇઝ નોટ જસ્ટ અબાઉટ માય બિઝનેસ. મેં જ્યારથી મારા ફાઉન્ડેશનની શરૂઆત કરી ત્યારથી મારી ઓછામાં ઓછા જ્યારે સ્ટાર્ટઅપ વર્ડ પહેલી વાર આવ્યો ઇન્ડિયામાં, ત્યારે 7 વર્ષથી હું સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું. મને પોતે એવું થયું, કારણ કે મારી આખી લાઈફ એ વખતે જ્યારે સ્ટાર્ટઅપ વર્ડ નહોતો ત્યારે હું બી એક સ્ટાર્ટઅપ તરીકે જ સ્ટ્રગલ કરીને આવ્યો છું. 5,000 રૂપિયા, 2,000 રૂપિયા માટે બી મેં એ સ્ટ્રગલ જોયેલી છે કે કઈ રીતે એની ટિકિટ નીકળે, કઈ રીતે સેલ થાય. એક 10 લીટરના કેરબાનો બી સેલ કરવો હોય, સચ અ બિગ થિંગ કે એ ઓર્ડર તમને મળવો, અને આઈ હેવ સ્ટ્રગલ ફોર દેટ. સો મને ખબર છે કે સ્ટાર્ટઅપ જર્નીમાં શું જોઈએ, એના પછી કઈ રીતે પહેલો એમ્પ્લોય આવે, કઈ રીતે એક ઓર્ગેનાઇઝેશન બને, કઈ રીતે તમારી સિસ્ટમ્સ ડેવલપ થાય. એ બધા નોલેજીસ મને એવું હતું કે હું જેટલા આપી શકું, મારા લર્નિંગ્સ જેટલા શેર કરી શકું. તમારી કોઈ પણ સક્સેસ હોય તો ઇટ શુડ નેવર ગો ટુ યોર હેડ. એવરી સ્ટેપ યુ ક્લાઇમ્બ, યુ બીકમ મોર એન્ડ મોર હમ્બલ. Every step that takes you forward, every vision that that you start achieving in your life, that also open other doors for you to go forward, because this is not something to do it એટલે તમારો સંતોષ કરવાની જગ્યા નથી. So my dreams have kept changing, my vision has kept changing, and for me it's a hustle life. I'm genuinely a hustler. I love serial entrepreneurship. I love creating new entrepreneurs, and I'm a firm believer કે entrepreneurship એ એક જ સોલ્યુશન છે જે આવતી જનરેશનને, આવતી દુનિયાને, આવતા વર્લ્ડને આપણે આપી શકીશું. કારણ કે જેટલા ઓન્ટરપ્રેન્યોર્સ વધારે એટલી નોકરીઓ વધારે, જેટલા નોકરીઓ વધારે જેટલા સક્સેસફુલ બિઝનેસીસ વધારે, એ એક જણ બીજા 4ને પાળશે, એના રિલેટેડ લોકો સપ્લાયર્સ એટલા વધશે. એ કંપનીના આજે તમે ઓફિસ કરી તો એના કેટલા એમ્પ્લોઈઝના ઘર, એ એમ્પ્લોય ઓફિસ બાંધવા માટેના એસી, લાઇટ, ફર્નિચર બધું જ લાવવાનું, એટલે એટલો ધંધો વધારે. તો એ ઓન્ટરપ્રેન્યોરશિપ જ લાવી શકે, એક સક્સેસફુલ બિઝનેસ જ લાવી શકે. અને એ જેટલા વધારીશું એટલા દુનિયાના પ્રોબ્લેમ્સ આપણા બધા સોલ્વ થતા જશે. વાવ. એટલે માઇક્રો થિંકિંગ થી મેક્રો રીચ આઈ વિલ સે કરવું જોઈએ. પણ આપણે તમારી ફિલેન્થ્રોફીની પણ થોડી વાત કરીએ, કારણ કે આઈ થિંક એ ક્ષેત્રે તમે ખૂબ બધું કામ કરો છો. એટલે આઈ વોઝ જસ્ટ ગોઈંગ થ્રુ યોર સીવી ને આઈ વોઝ લાઈક મને તો આટલું બધું તો યાદ નહીં જ રહે કે ક્યાં કેટલી બાબતોમાં એસોસિએટેડ છો તમે. તો એ શરૂઆત ક્યારે થઈ? તમે તમારા ફાધરને પણ એક્ટિવલી કામ કરતા જોયા હશે સોસાયટી માટે, નવા કોઝિસ પિકઅપ કરતા, અને જેમ જેમ સમાજ બદલાયો, છેલ્લા 20-25 વર્ષની વાત કરું તો સમસ્યાઓ પણ નવી ઊભી થઈ. આપણે સ્ટાર્ટઅપની પણ વાત કરીએ છીએ તો સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં પણ એવું થયું કે એક સમય હતો કે ખૂબ બધું આવ્યું, આજે પણ ઘણું બધું આવે છે, અને પછી કેટલીક શરૂઆતો બહુ જ મિઝરેબલી ફેલ જાય, બીકોઝ મે બી એ લોકોએ 6 મહિનાથી આગળનો પ્લાન જ નથી કર્યો. તો મેન્ટોરિંગ કરવું, અને યસ ઓફકોર્સ તમારી ફિલેન્થ્રોફીની શરૂઆત ક્યારથી થઈ? સ્ટાર્ટઅપ વાળો પાર્ટ, મેન્ટરિંગ વાળો આખો એક અલગ જ સબ્જેક્ટ છે. But I'll tell you about the so-called philanthropy part, which I don't call it as philanthropy. I call it as a duty that every citizen, all of us do together. અને જે એક નોશન છે દુનિયાનું કે જેટલા સક્સેસફુલ લોકો છે કે જે પૈસા કમાય છે એ જ ફિલેન્થ્રોફી કરી શકે, ઇઝ ધ રોંગેસ્ટ થિંગ. And something really very wrong, I would say, that we believe as human people. કારણ કે દરેક જણ સમાજમાં એનું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે, એના સમય દ્વારા કરી શકે છે, એના આઈડિયાઝ દ્વારા કરી શકે છે, કોઈક બીજી રીતે કરી શકે છે. તમે આટલું લખો છો, એનાથી કેટલાય લોકોને મોટિવેટ કરી શકો છો, તો એ બી એક સેવા જ છે, એ બી એક ઇમ્પેક્ટ ક્રિએટ કરવાની
જગ્યા જ છે વર્લ્ડમાં, એમ સેમ વે મને જ્યારે ડિફરન્ટ સ્ટેજીસે મેં તમને કીધું એમ સક્સેસ મળતી ગઈ, તો એક ટાઈમ પછી એ સક્સેસનો જે સ્વાદ હતો ને એ મજા નથી આવતી. એમ ઇટ ડીડ નોટ ટેસ્ટ ધ સેમ સ્વીટ વિથ ધ સેમ સ્વીટનેસ દેટ ઇટ યુઝ ટુ ઇન ધ અર્લિયર ટાઈમ્સ. So I thought, what is it that can give me a high? What can make me feel every time I go back to sleep every day after working all day? કન્ટેન્ટ ક્યારે ફીલ હા, થાય, એ સેટિસ્ફેક્શન ને કન્ટેન્ટ ક્યારે મળે? True. અને નોઈંગલી અનનોઈંગલી જેમ મને સક્સેસ મળતી ગઈ, આઈ સ્ટાર્ટેડ સપોર્ટિંગ પીપલ, Supporting હેલ્પિંગ ફ્રેન્ડ્સ, હેલ્પિંગ રિલેટિવ્સ, વેરેવર આઈ કુડ થ્રુ માય નેટવર્ક. કારણ કે આટલું બધું ફરતો હતો, આટલી બધી સંસ્થાઓમાં ધીરે ધીરે જોડાતો હતો, યુથના સાથે એટલો બધો કનેક્ટ થતો તો આઈ બીકેમ ધ વોઇસ એટ અ સર્ટન લેવલ ઓફ ઓલ ધ પીપલ Yeah. that I used to meet and tried to voice out their opinions, do good for the young people in various fields, education, medical, whichever way I Yeah. could. તો એવું રિયલાઇઝ થતું ગયું કે આજે આ જે કર્યું ને એમાં પેલા કરતાં વધારે ખુશી થઈ. કોઈકનું એડમિશન કરાવ્યું તો એમાં વધારે ખુશી થઈ, પેલું ઓર્ડર મળ્યો એના કરતાં વધારે. એટલે ખબર પડતી ગઈ કે મારી લાઈફનો વાય શું છે. એન્ડ વેન ધેટ કેમ અક્રોસ, એને 10 વર્ષ પહેલા એવું નક્કી થયું કે આપણે એક સ્ટ્રક્ચર્ડ ફોર્મમાં કરવું કરીએ. અને દેટ્સ વેન વી સ્ટાર્ટેડ ધ રિયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ કર્મા ફાઉન્ડેશન ઇન અ વેરી સ્ટ્રક્ચર્ડ વે. એટલે મેં અને પ્રિયાંશી મળ્યા, જે મારી ગોડ સિસ્ટર છે, એન્ડ વી સેડ લેટ્સ વર્ક ઇન અ વેરી સ્ટ્રક્ચર્ડ વે, અને આપણે અમુક ઇનિશિયેટિવ્સ ડિફાઇન કરીએ અને એમાં આપણે કામ કરીએ. સો એજ્યુકેશન, મેડિકલ, Yeah. the youth in different ways, those initiatives started. એમાં one of my most favorite and something that I am really passionate about, જે again મેં કીધું એમ દર વર્ષે મને થોડા વર્ષ થાય એટલે કંઈક નવું આવે. કંઈક નવું. હા. યા, અને જે સક્ષમ કન્યા યોજના આપણે જે વાત કરી, એની શરૂઆત 3 વર્ષ પહેલા એ જ રીતે થઈ, બિકોઝ આઈ વોઝ અપ્રોચિંગ માય 40th બર્થડે એન્ડ એ જ વખતે કોવિડ બી હતું એના 2 વર્ષ પહેલા. અને કોવિડમાં અમે કર્મા ફાઉન્ડેશન વતી વી આર ધ ફર્સ્ટ પીપલ આખા ઇન્ડિયામાં Okay. જેને આવો લાર્જ કેમ્પનું, ફૂડ કેમ્પનું એસ્ટાબ્લિશ કર્યું. એટલે માર્ચ 23મીએ જે મેઇન લોકડાઉન આપ્યું, માર્ચ 26મીએ વી વર આઉટ ઓન ધ રોડ્સ. 28 તારીખ સુધી ગવર્મેન્ટ પાસે પરમિશન લીધી ને 29 તારીખે અમે પહેલા 4000 પેકેટ કેમ્પ બનાવીને 40 લોકોની પરમિશન લઈને સવાર 6 વાગે જઈને બનાવીને 10 વાગે અમે ગુજરાત પોલીસને આપવા માંડ્યા. ઇન 3 days or 4 days we made the camp such an automated process like a factory that we were giving out 14,000 food packets every day. અને એ 14,000 ફૂડ પેકેટ 54 દિવસ સુધી અમે લોકોએ સપ્લાય કર્યા. મોર દેન 10 લાખ ફૂડ પેકેટ્સ અમે ત્યારે 54 દિવસ સુધી આપ્યા. પછી લોકડાઉન ખુલતું ગયું અને એ થયું. જૂનમાં ધીરે ધીરે ઓપન થયું હતું ગુજરાતમાં. હવે મારા ઘરની બહાર જે લોકો ઇનિશિયલ ડેઝમાં જે રિક્ષાવાળાઓને બધાને જોતો હોઉં, જે અમે અમુક ફૂડ પેકેટ્સ કેમ્પથી જાય, પણ પાછા આવતા અમે લોકોએ પોતે આપતા હતા. ગાડીમાં લઈને આવીએ અને જ્યાં જ્યાં દેખાય ત્યાં આપતા જઈએ કે આપણા દ્વારા કોઈકને કંઈક શાંતિ થાય. તો 2 દિવસ આપો, 3 દિવસ આપો, એટલે માણસ વાત કરે તમારી સાથે, શું છે ભાઈ, બરોબર છે, કંઈ બીજી જરૂર છે, કંઈ નથી, દવાનું બધા સાજા છે, આ છે તે છે. એટલે બધા એમ જ બોલતા હતા, જે રોજગારીવાળા લોકો હતા અને એ જે ફેમિલીઝ હતા, કે કામ નથી સાહેબ, ખાવાનું તો તમે આપી દો છો, કામનું શું કરશું, છોકરા ભણે છે તો ફીસ કઈ રીતે આપીશું, આ કરશું તે કરશું. અને જ્યારે થોડું લોકડાઉન ખુલ્યું ને ત્યારે 1-2 છોકરીઓ સિગ્નલ પર આવી, એમને કાચ પડાય, એટલે મેં ફરીથી ફૂડ પેકેટ્સ આપ્યા કર્યું. મેં કીધું બેટા કંઈક બિસ્કિટ જોઈએ છે, કંઈ જોઈએ છે? અંકલ કંઈ જ નથી જોઈતું, મને મારી ફી ભરવાના સ્કૂલમાં પૈસા જોઈએ છે એટલે હું અહીંયા આવ્યો હતો. એન્ડ દે વર ફ્રોમ એકચ્યુઅલી ગુડ ફેમિલીઝ. આઈ કુડ ફીલ કે ના, સાવ એવા નથી. એ વખતે જે આંખમાં પાણી આવ્યું ને એ વખતે નક્કી કર્યું કે કંઈક કરવું છે. શું કરવું વિચારતા હતા. અને બધા ફ્રેન્ડ્સ બહુ જ સરસ સેલિબ્રેશન કરે. 40th નું 50th નું નવો ટ્રેન્ડ છે. બધા આજકાલ બહુ મોટી પાર્ટીઝ કરતા હોય છે. અમારામાં તો બધું બહુ જ ચાલતું હોય છે. પણ મને એ સેટિસ્ફેક્શન નહોતું મળતું કે મારે આવી કોઈ પાર્ટીઝ કે એવું કંઈક કરવું છે. દેટ ફિલિંગ નથી આવતી કે એવું કંઈક કરવું છે. સો આઈ ટોલ્ડ માય વાઇફ કે યાર તું કરી લેજે તારી બર્થડે, પણ મને તો નહીં ફાવે આ કરવાનું, મારે કંઈક આવું કરવું છે. અને ત્યારે આઈ બ્રેઇનસ્ટોર્મ્ડ વિથ માય ટીમ એન્ડ એવરીવન, એન્ડ ધેન વી કેમ આઉટ with this idea કે let's start a concept called Saksham Kanya Yojana. We gather applications of the girls who have actually lost their parents, who are from families who have lost businesses, who are really suffering badly post the COVID thing. અને આપણી તાકાતો એટલું કરીએ. એટલે પછી બજેટ જોયા, બધું જોયું. અમને 300-400 એપ્લિકેશન આવી. એમાંથી બજેટમાં 40 જ છોકરીઓ થતી હતી આપણાથી. એટલે 40th બર્થડે પર 40 ગર્લ્સને લાઈફ ટાઈમ એજ્યુકેશન માટે અડોપ્ટ કરીને અમે સક્ષમ કન્યા યોજના ચાલુ કરી. એ પહેલો પ્રોગ્રામ જે થયો 3 વર્ષ પહેલાં, એમાં એટલો સારો બધાને ગમ્યું. બહુ જ ઓછા લોકોને બોલ્યા, પણ જે ફ્રેન્ડ્સ, ફેમિલી, જેટલા લોકોને બોલે બધાએ કીધું કે નેક્સ્ટ યર અમારે બી 10 છોકરી અડોપ્ટ કરવી છે, અમારે બી 5 કરવી છે, અમારા તાકાત પ્રમાણે અમારે બી કરવી છે. અને આ જીવન એ લોકોને ભણાવવા છે આ જ યોજનામાં. સો વી ફોર્મલાઇઝડ ઇટ. નિલેશ અંકલ એક્સપાયર થઈ ગયા. પ્રિયાંશી જે મારી ગોડ સિસ્ટર છે એના ફાધર, અને એમની પાછળ અમે આ યોજનાને ડેડિકેટ કરીએ. નિલેશ પટેલ ગર્લ ચાઇલ્ડ યોજના, સક્ષમ કન્યા યોજના. અને ટુડે
we have 368 girls whose lifetime education we are providing through this yojana. ગુડનેસ. આ વર્ષે બી જુલાઈ 13મીએ છે. પ્લીઝ આઈ એમ ઇન્વાઇટિંગ યુ, આવજો, કારણ કે એ જે દર વર્ષે એ છોકરીઓને મળીએ છીએ ને જે ફીસ આપીએ છીએ ને એનાથી મોટું પાવરફુલ ફિલિંગ, એનાથી મોટી energy જ બહુ જુદી હશે, I'm very એટલી બધી, sure. કેમ કે ભગવાને આપણને એટલા બધા શું આપ્યું હશે, આનાથી વધારે તો ભગવાન શું આપી શકે કે આપણે આ છોકરીઓને આપણા દ્વારા એમની જિંદગીમાં થઈ શકે છે, અને આમાંથી એક છોકરી બી એવી હશે જે આપણા દેશમાં કંઈક બદલાવ લાવશે, તો આનાથી વધારે તો વોટ મોર કેન વી આસ્ક what more can I give? એવા several initiatives છે. We work a lot for women in Sabarmati Central Jail. We have been manufacturing 3,000 plus sanitary pads a day, giving them across India. Northeast and Nepal સુધી અમારા જાય છે. સહેલી brand of sanitary pads is by us, basically, and this is a very successful initiative since last 7 years now. અને એ લોકોને રોજગાર મળી રહે છે, જેલમાં હોય છે તો બી એમની લાઈફ, એમના પરિવારની લાઈફ અંદરથી બી એ લોકો જે બી સપોર્ટ કરી શકે, આવી શકે, એટલે કંઈક રીતે ક્રાઇમને બી કે કંઈક રીતે કોઈને ખોટું કરતા અટકાઈ શકીએ છીએ. વી ઓલ્સો હેવ સિવિંગ મશીન્સ, 16-18 સિવિંગ મશીન્સ where they now started manufacturing clothes. They are learning how to manufacture clothes, and our idea is to create a brand which, you know, એ લોકો જેલમાં રહેલી મહિલાઓ એમના કપડા વેચી શકે. That is the Wow. idea. We have computer training institute inside Sabarmati Central Jail now. So the authorities have supported us a lot કે તમે કરો, અમે જગ્યા આપીએ છીએ, તમે જેટલું લાવો એટલું કરો. અમે ત્યાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ ચલાવીએ છીએ, મેકઅપ કરતા શીખવાડીએ છીએ, ઇમેજ કન્સલ્ટિંગ કરીએ છીએ. એમની લાઈફ અંદર આવીને ટોટલી બદલાઈ જાય એવો અમારો પ્રયાસ છે. એટલે ધ આઈડિયા ઇઝ ટુ જસ્ટ ક્રિએટ મોર હેપીનેસ, બ્રિંગ સમ ચેન્જ ઇન ધ વર્લ્ડ. ભગવાને આપ્યું છે, ભગવાને આવું સર્કલ આપ્યું છે, આવા સપોર્ટર્સ આપ્યા છે, આવા ફ્રેન્ડ્સ આપ્યા Then છે, why તો not? એમની એનર્જી બધાની ભેગી કરીને કરી શકીએ. અને હું સાચે કહું છું, કોઈ પણ સારું કામ, મેં કીધું એમાં પૈસાની નથી જરૂર, એક આઈડિયાની જરૂર છે, I think સમયની જરૂર છે. ઇન્ટેન્શન તમારું ઇન્ટેન્શન હશે ને તો તમે કામ કરતા જાઓ, કારવા જુડતા જાયગા. એ 100% વાત સાચી છે. કારણ કે અમને નથી ખબર, અમે કોવિડમાં જ્યારે પહેલા 4,000 પેકેટ બનાવ્યા તો આ ફંડ ક્યાંથી આવશે. એક દિવસ એવું ફંડનું તો વિચારવું જ નથી પડ્યું જ્યારથી, અને મીડિયાનો સપોર્ટ એટલો, બધા પ્લેટફોર્મ્સનો સપોર્ટ એટલો કે લોકો આપતા જ ગયા, જ્યાં સુધી પછી છેલ્લે અમારે ના પાડવી પડી 10 દિવસ પહેલા કે હવે બધું ખુલી ગયું છે, વી નીડ ટુ હવે. સ્ટોપ નાવ. એટલે જેટલું ફંડ હતું એ વાપરીને છેલ્લે 54 ડેઝમાં અમે લોકો એને પૂરું કર્યું આપીને. fantastic. Yeah. This is such a heartwarming conversation, I'll Thank you. say. અને I was just thinking, તમે બોલતા હતા ત્યારે મારો એક થોટ પ્રોસેસ કન્ટિન્યુઅસલી ચાલુ હતી કે કેટલું બધું કરો છો તમે. લાઈક યુ આર, અને તમે પોતે જ કીધું કે હું તો હસલર છું, તમે ક્યારેય સ્થિર હોતા જ નથી. તમે ઓલરેડી કીધું કે જ્યારે એ છોકરીઓના ચહેરા પર એ આનંદ જોઈએ, ઉત્સાહ જોઈએ, ત્યારે એ સેટિસ્ફેક્શન થાય, એ સંતોષ મળે. બટ ઇફ આઈ આસ્ક યુ કે તમને તમારી લાઈફમાં તમે જે પણ કામ કર્યું, આમ તો 7મા ધોરણથી કામ ચાલુ કર્યું એવું કહેવાય, એવી કઈ 3 ઘટનાઓ થઈ છે જેણે તમારામાં એક વ્યક્તિ તરીકે બહુ મોટી બાબતો, કોઈ ગુણ, કોઈ લાક્ષણિકતા, કોઈ લક્ષણનો ઉમેરો કર્યો હોય? કોઈ કોન્વર્ઝેશન થયું હોય, કોઈ આવીને કંઈક કીધું હોય, કોઈ અવોર્ડ મળ્યો હોય, એનીથિંગ? The first life turning moment that was for me is when મારે અને મારા ફાધરને બહુ જ એટલે ડિફિકલ્ટ, તડાફડી થઈ ગઈ. તડાફડીવાળું રિલેશન પ્લસ અ વેરી લેસ કમ્યુનિકેટિવ રિલેશન અત્યાર સુધી હતું એમ. અને વિચ વી હેવ વર્કડ ઓન ચેન્જિંગ. આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ ટુ ચેન્જ. બટ જ્યારે હું 12thમાં ફર્સ્ટ ટાઈમ ફેલ થયો, પછી સેકન્ડ ટાઈમ પાસ થયો. હું 12th ફેલ છું, એટલે જે બી આ સક્સેસ સ્ટોરીઝની આ બધી વાતો કરીએ એટલે એક થોડું કોઈક ને મોટું કે આવું ચાન્સ થઈ શકે, એમ કરવું હોય તો લાઈફમાં થઈ શકે. સો આઈ પાસ આફ્ટર ધ સેકન્ડ ટ્રાયલ. અને પછી જ્યારે મને બેંગ્લોર મૂકવા આવ્યા હતા ને ત્યારે બી બોલતા નહોતા કંઈ. એમને જોઈ લીધું, મારી હોસ્ટેલ બધું જોઈ લીધું કે હું ક્યાં રહેવાનો છું, શું કરવાનો છું. હી ઓલવેઝ આઈ થિંક વોન્ટેડ મી ટુ બી ધેર, બીકમ અ ટોપ સ્ટુડન્ટ. અમદાવાદમાં આ કોલેજમાં ભણે, આ ભણે, હું અહીંયા ભણ્યો છું, અહીંયાથી એન્જિનિયર તો તું બી થાય. પણ એવું થવાનું નહોતું. આઈ હેડ ટુ ગો વિથ સચ લો માર્ક્સ એટ અ ફાર ઓફ પ્લેસ. અને જ્યારે મને મૂકવા ને પછી એ લોકો મને હોસ્ટેલમાં મૂકીને કશે દર્શન કરવા જતા હતા, અને એ જ્યારે બસમાં હતા ને ત્યારે મમ્મીએ કીધું કે તને મૂકીને જ્યારે મેં બસમાં બેઠા નીકળ્યા ને ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ પપ્પાની આંખોમાં આંસુ જોયા હતા. ધેટ વોઝ વન બિગ ચેન્જ પોઈન્ટ. અને હું સાચે કહું છું કે એ વખતે મને જે ટર્નિંગ પોઈન્ટ હતો, મને થયું ને એ પછી હું 16 કલાક ભણ્યો છું. ત્યારે એના ચીફ એન્જિનિયરનું નામ મને હજુ બી યાદ છે, મારે નથી દેવું. પણ એ ભાઈએ મને અંદરથી એમ કીધું કે યાર આપકો બોલ દિયા ને એક બાર યાર, નહીં આના હે, નહીં चाहिए हमको और हमको बात नहीं करनी, वी डोंट हैव द टाइम टू लिसन टू एनी ऑफ. એ દિવસે એવું નક્કી કર્યું હતું કે યાર તું ગમે તે કંપનીનો હોય ને દોસ્ત, તારે તો મારો માલ તો લેવો હવે તો પડશે, તું ગયો. તારે મને શોધતા આવવું પડશે એમ. મેં જે પાપડ બેલ્યા છે 2 વર્ષ, દુનિયાભરનું નેટવર્ક. I joined several other international organizations, created my network, somehow got hold of this God. company, such people.
દિલ્હીમાં એક કોન્ફરન્સમાં વેન આઈ વોઝ ઇન્વાઇટેડ ટુ શેર માય સ્ટોરી, એ વખતે કહું છું સ્ટાર્ટઅપ વર્ડ જ નહોતો, એઝ અ યંગ અચીવર ઓર સમથિંગ લાઈક દેટ. And I remember I was just 2 or 3 years in the business that time. I gave a speech about my journey, about what I was doing and how I created this network. And when last month I was sitting in Mount Abu with 17 distributors doing my first sales conference, celebrating the win of 10 tons of liquid every month order. અને મારો ઉંમર છે 22 વર્ષ અને મારા હાઈએસ્ટ ડિસ્ટ્રીબ્યુટર જે છે એમને 63 યર્સના છે. અને એ સ્ટોરી જ્યારે હું નેરેટ કરતો હતો ને ત્યારે એ જ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ વોઝ વન ઓફ ધ there because it was an entire Wow. healthcare and water distribution and Wow. all that conference on waste management. So he was there અને પછી લંચ પર મને તો ખબર જ નહીં કે he is there in the crowd on the lunch table networking ચાલતું હોય ત્યારે એમને એમનું કાર્ડ આપ્યું હતું. મેં કીધું God is seriously there is a karma turn around happening. ધીરે ધીરે કરતા કરતા એમની સાથે વાત કરીને પછી મેં કીધું કે we do this and which is so unique, but I think we've tried a couple of times at your factory but we haven't got a proper response and in fact a very rude one from someone, and my team has also been subsequently trying. Is it? It's not possible. We always give chance to new people, he said. So no, there is some misconception here. એમ કરીને મેં વાત કરી અને ત્રીજે દિવસે એ જ વ્યક્તિનો મારા ફોન પર ફોન આવ્યો, મોબાઈલ પર એ વખતે. અને મને યાદ છે કે એમનો ફોન આવ્યો. મેં કીધું કે आप पहले आ चुके हैं ना? हाँ, हम काफ़ी बार आए तो सर आपने बोला था आपको ज़रूरत नहीं है इसलिए. नहीं हमको बहुत ज़रूरत है, हमारे बॉस ने बोला है और आप कब आ सकते हैं, नहीं तो मुझे अहमदाबाद आने का बोला है. ठीक है तो आप आ जाओ. तो मैं एज की दूर Right? आप आ जाइए, हम बहुत अच्छी तरह आपका वेलकम करेंगे. हम आपकी एब्सोल्यूट विल टेक केयर ऑफ ऑल द हॉस्पिटैलिटी दैट वी कैन एक्सटेंड फ्रॉम आवर साइड एंड प्लीज कम टू अहमदाबाद एंड डू दिस. एंड એ જે ઓર્ડર મળ્યો હતો ને એની જે ખુશી હતી ને, that was the turnaround કે your time comes, you have to wait for the right moment, right turns, right Always. timing. You have to keep being there, keep having faith in your ability, and if you have that confidence, if you manifest it, it can actually happen. આ બધા કહું છું ને, આ બધી જ વસ્તુઓ અત્યારે આપણે સાંભળીએ છીએ કે કીપ બિંગ ધેર, કીપ મેનિફેસ્ટિંગ, આ તે. આઈ હેવ એકચ્યુઅલી લિવ્ડ લાઈફ ઇન દેટ વે એન્ડ આઈ હેવ વેઇટેડ ફોર ધ ટાઈમ. કારણ કે મારે ખોટું નથી કરવું, મારે સાચું કરવું છે, સાચી વસ્તુ કરું છું. કોઈ જ ખોટી વસ્તુ તમારા ઓર્ગેનાઇઝેશનમાં કે કોઈને બી કે કોઈની જગ્યાએ મારે એવી કોઈ વસ્તુ આપવી નથી, ના બનાવી છે, ના વેચવી છે. આજની તારીખમાં બી કોઈ પણ મારા બિઝનેસીસ હશે એમાંથી કે જેનાથી કોઈને નુકસાન થયું, તમારો ફાયદો જ કરાવવા હું આવ્યો છું. અને જો હું સાચો છું એ ફાયદો કરવામાં, તો તમે 100% મારી સાથે બિઝનેસ કરશો, કેમ નહીં કરો? એટલે કોઈ પણ વસ્તુ હું કરું છું એ આઈડિયાથી કરું છું કે આઈ હેવ ટુ બી ટ્રુ. અને મને સાચું એવો ફર્મ બિલીવર છું. બિઝનેસની વાત આપણે કરી, બધી કરી, પણ હું આ સ્ટાર્ટઅપ્સ પર આવું, જે તમારો સવાલ હતો, કે હું દરેક સ્ટાર્ટઅપને કહું છું, ઘણા બધા પ્લેટફોર્મ્સ પર વર્લ્ડ ઓવર બોલ્યો છું કે વાય આર વી નીડિંગ એનીવન ટુ ટેલ અસ ઓર મોટિવેટ અસ ઓર ગાઈડ અસ. 5000 વર્ષ પહેલાં, આજની તારીખમાં તો રામ ભગવાનનું મંદિર બી હવે તો થઈ ગયું, એટલે કહું છું કે એમને જે કીધેલી વાત છે, કે કૃષ્ણ ભગવાને ગીતામાં કીધેલી વાત છે, એમાંથી આજની તારીખમાં કઈ વસ્તુ રિલેટ નથી થતી કે કઈ વસ્તુ નવી આપણે શીખ્યા. એમાં સારા વિચારોની વાત છે, એમાં સાચી વસ્તુઓની વાત છે, એમાં મહેનતની વાત છે, એમાં તમારે જરૂર પડતી હોય, કોઈ કામ કરવું હોય તો તમારે રાઈટ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ લેવા પડે, એની વાત એ જમાનામાં કરેલી, બધું જ આવેલું છે. આપણે ક્યાં કોઈક વસ્તુની જરૂર છે? તમે સાચો અને તમારે સાચી વસ્તુ કરવી હોય તો તમારે કોઈ વસ્તુની જરૂર નથી, રસ્તો મળી જ જવાનો છે. તમારે ખાલી એક કામ કરવાનું છે, રોજ સવારે ઉઠીને, અને તમારી જાતને રોજ સાંજે પૂછવાનું છે કે મેં આજે એ માર્ગ પર ચાલ્યો તો કે નહોતો ચાલ્યો આજના દિવસમાં. ના ચાલ્યો તો આપણા કોન્શિયસને તો ખબર જ છે. આપણે દુનિયાને સોશિયલ મીડિયામાં અહીંયા ત્યાં જેટલું જુઠ્ઠું બોલાવ્યું હોય, તમારી સ્ટાફને જેટલું જુઠ્ઠું કીધું, બહુ કામ કર્યું છે આજે, પણ ફરતા હો તમે કશે બીજે તો એનું રિઝલ્ટ નથી આવવાનું. કામ કર્યું હોય તો રિઝલ્ટ આવવાનું છે. એટલે આઈ ડોન્ટ થિંક કે આપણે કોઈ બી એવી વસ્તુની જરૂર છે જ્યાં કે આપણને કોઈકને મોટિવેટ કરવાની જરૂર પડે કે એ કરવું પડે. અને હું મેન્ટરશિપમાં બી કે દરેક જણ જે મારી પાસે સલાહ લેવા આવે છે, જુદા જુદા મીડિયા, ઇવન ધો દે આર અ પાર્ટ ઓફ માય પ્રોગ્રામ, નોટ અ પાર્ટ ઓફ માય મેન્ટરશિપ પ્રોગ્રામ, આઈ ટેલ ધેમ ધ સેમ થિંગ કે ગાઈઝ, ફર્સ્ટ આસ્ક કે વોટ એવર બિઝનેસ આઈ એમ ડુઈંગ, વિલ ઇટ સોલ્વ અ પ્રોબ્લેમ? If you are not providing a solution to the problem that exists in the world, your business is not going to be successful. Number 2, how serious you are towards it? Are you ready for that 5-year journey till your product succeeds? સ્લોગ કરવા માટે કેટલા તૈયાર છો? એટલે ના હોય તો રહેવા દો, પ્લીઝ મહેનત ના કરતા. કારણ કે ગમે તેટલો અમેઝિંગ આઈડિયા હશે, ગમે તેટલો પ્રોબ્લેમ સોલ્વર હશે, ઘણીવાર આઈડિયા બી ક્લિક થઈ ગયો તો એ શોર્ટ ટર્મ થઈ જશે. જો તમારી તાકાત નહીં હોય એને 5 વર્ષ સુધી એક્સપેન્ડ કરવાની, સસ્ટેન કરવાની અને પાછું એક એક્સપેન્શન લાવવાની. કારણ કે એવરી બિઝનેસ ગોઝ થ્રુ 5 સ્ટેજીસ ઓફ એક્સપેન્શન. અને થર્ડ એન્ડ ધ ફોરમોસ્ટ ઇઝ તમારું ને તમારી ટીમનું વિઝન જો એક નહીં હોય ને,
તો તમે લોકો જિંદગીમાં આગળ એને સસ્ટેન નહીં કરી શકો. સક્સેસ કરી દીધો, આઈડિયા આવી ગયો, બધાને ગમી ગયો, પણ સસ્ટેનેબિલિટી જ્યારે આવશે ત્યારે જો અલાઇનમેન્ટ નહીં હોય, પિરામિડ સ્ટ્રક્ચર બરાબર નહીં હોય, નીચેનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ નહીં થયું હોય તો ઉપર ક્લાઇમ્બ નહીં કરી શકો, રોકાઈ જશો તરત જ. એટલે આટલી વસ્તુ કહું છું. પછી એમને લાગે કે મારું ને એમનું વિઝન મેચ થાય છે, પછી હું ક્યાંક વાઇબ પડું છું. મેચ થાય છે. અને કોઈ પણ બિઝનેસમેનને કે સ્ટાર્ટઅપને હું એ જ કહું છું કે આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ નો અબાઉટ યોર બિઝનેસ એન્ડ વિઝન ઓન અ business Want to level or know you idea as a level. person. I want to know you as a person and your personal life and how your entire system of ecosystem of your family, friends, network is working. તમે કેમ આ કરો છો, તમારી આજુબાજુ કોણ છે, શું છે તમારું વિઝન, એ હું જાણું છું. ત્યારે જ હું એને રાઈટ ગાઈડ કરી શકું છું. કારણ કે આપણી સક્સેસ આપણે એકલાની નથી. આપણી પાછળ એક હ્યુજ આર્મી છે જે લાગેલી છે, જે અત્યારે કામ કરી રહી છે. હું અહીંયા બેઠો છું, હું તો બોલી રહ્યો છું, પણ there are hundreds of people who are working on my different initiatives, different places, different businesses. Because of them I am sitting here. એટલે આ સક્સેસ એમની છે અને એમને હું ગ્રાન્ટેડ ના લઈ જઈ શકું. એ જો હશે, એ લાઇનમાં હશે, એ પરફેક્ટ હશે તો 100% સક્સેસ ઇઝ ગેરંટેડ. ફેન્ટાસ્ટિક. અને તમે થર્ડ એપિસોડ કહેવાના હતા અને આઈ થિંક આપણે પછી ચંદીગઢથી મેન્ટોરશિપ પર ગયા, પણ થર્ડ એપિસોડ આઈ થિંક યુ વોન્ટેડ ટુ ટોક અબાઉટ ધ સક્ષમ કન્યા યોજના. બાકી રાખ્યો હતો કારણ કે એ થર્ડ પોઈન્ટ જે મેં કીધું એમ કે એ છોકરી જ્યારે સિગ્નલ પર મને કહેવા આવી હતી અને એને જ્યારે રિક્વેસ્ટ કરી કે મારે કંઈ ખાવું નથી, પીવું નથી, મને ફીસ થોડાક પૈસા જોઈએ મારી ભણવાની ફીસ માટેની, જે સ્લીપ બતાવી સ્કૂલની ફીસ ભરવાની, ત્યારે એમ થયું કે જો એક નાની શાળાની છોકરીને આટલી એક ટોકન ફી ભરવા માટે છે તો કેટલાય સારા ફેમિલીઝ હેવ લોસ્ટ ધ મેઇન અર્નિંગ બેકબોન ઓફ ધેર ફેમિલીઝ. અને એ છોકરીઓ તો માંગી બી નહીં શકે, એ છોકરીઓ વાત બી નહીં કરી શકે, એ છોકરીઓ આવી રીતે આવીને કરી નહીં શકે, તો એમના ભવિષ્યનું શું? છોકરો હશે તો કશેક બી કંઈક કરી શકશે, બિચારો કંઈક જઈને કરી શકશે અને કંઈક રીતે કરે, પણ એક નાની છોકરી માટે ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ ટુ ડુ. અને it hurt me so much, it give me such painful sleepless nights કે if I don't ensure that these girls have the opportunity and a platform to fly and touch the sky, that's when the word Saksham Kanya Yojana, from that word sky, કે literally आसमान को छू लो, we are there to give you that platform, we are that parachute, just take this and fly. That is what Saksham Kanya Yojana is. Saksham Kanya Yojana is nothing but a parachute provided to these girls who want to really make it big, want to become celebrated people like you have been, and you know how your journey has been and how what a legacy you hold by creating such amazing stories. You inspire so many women from your level, and that is what I want to create. And if I can create one of those girls like you, then my job is done. તમે જ્યારે વાત કરતા ત્યારે તમે એવું કીધું કે કોઈને માટે કંઈ કરવું હોય તો પૈસા જરૂરી નથી, દાન જ જોઈએ, ઈરાદો હોવો જોઈએ, સમય હોવો જોઈએ. અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, જ્યારે પણ તમે મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસ લોકોની વાત સાંભળો કે when they are talking about people who are doing really good in life, you know, so અરે they have lot of money, એ તો આ કરી શકે, એ તો તે કરી શકે, એક એ માઇન્ડસેટ હોય. બીજું, anyone who is earning little bit better, or ચલો ને માની લઈએ કે એક યંગસ્ટર છે આજે, તો દે ઓલ્સો સ્ટાર્ટ વિથ 30,000 સેલરી પર મંથ. દે આર ઓલવેઝ ક્યુરિયસ કે સમવન હુ ઇઝ ટોપ ધેર એ ઇન્વેસ્ટ આમાં કેવી રીતે કરતા હશે, બિકોઝ એ ક્યુરિયોસિટી હંમેશા હોય. બિકોઝ યુ નો આઈ હેવ ઓલવેઝ હર્ડ કે ઇફ યોર મની ઇઝ નોટ મેકિંગ મની ફોર યુ, ઇટ્સ ઓફ નો યુઝ. ઇટ ઇઝ ટ્રુ. તો એઝ સમવન હુ ઇઝ સો સક્સેસફુલ, મારે તમારી પાસેથી એ જાણવું છે કે વોટ ઇઝ યોર આઈડિયા of creating wealth out of the money that you are earning? I think એ સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ બની જાય છે જ્યારે એનો જવાબ તમારા જેવી કોઈ વ્યક્તિ આપે ત્યારે, કે એનીવન જે અસ્પાયર કરે છે યુ નો ટુ રીચ એટ અ સર્ટન લેવલ ઇન લાઈફ, એ ઘણું બધું શીખી શકશે આઈ એમ શ્યોર આ જવાબમાંથી. શું તમે કીધું ને એ બહુ જ સારો ક્વેશ્ચન છે કે આજની જનરેશનમાં 30,000 કમાનારો યુથ વર્ગ જે છે, વેધર you know, it could be anyone, even people going to universities and colleges now also are working part-time and they earn decent salaries in their part-time job. And they are at the level of this 25,000, 30,000, 50,000. એ પહેલા જો એટલું સમજી લેશે કે મારી કોઈ પણ અર્નિંગના, જ્યારે એક આ સ્કેલના અર્નિંગ્સ હોય જેમાંથી 25%, 20% હું રાઈટ જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ. પહેલાં એવું હતું કે 5,000 રૂપિયામાં તમે સ્ટોક સિવાય કે નાની જ્વેલરી સિવાય કે એમાં ઇન્વેસ્ટ, હવે તમારી પાસે 10 વેરિયસ ઓપ્શન્સ છે કરવા માટે. એક નાની SIP બી થઈ શકે છે, તમે ગોલ્ડ કે સિલ્વરમાં બી, બોન્ડ્સમાં તમે નાના
રીતે ઇન્વેસ્ટ કરી શકો છો. અને બહુ જ ટૂંક સમયમાં વેર આઈ એમ વર્કિંગ ઓન, વી આર કમિંગ આઉટ વિથ સ્ટ્રક્ચર્ડ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ્સ વેર યુ કેન એન્ટર એટ અ વેરી મિનિમમ લેવલ. That's very અને interesting. અમે લોકો અત્યારે લાર્જ સ્કેલ પ્રોજેક્ટ્સમાં અને લેન્ડ્સમાં અત્યારે એ સ્ટ્રક્ચર્ડ ઇન્વેસ્ટમેન્ટનો કન્સેપ્ટ લઈ રહ્યા છે, પણ એ બહુ ટૂંક સમયમાં એક આટલી ઓફિસ છે એને 10 જણ, જેમ શેર કન્સેપ્ટ ચાલુ થયા છે એમ શેર્ડ ઓનરશિપ કન્સેપ્ટ બી એ જ રીતે ચાલુ થઈ જશે કે એક સીટ તમારી, તમે આ સીટમાં ઇન્વેસ્ટ કર્યું તો એનું તમને ભાડું દર મહિને 5,000 રૂપિયા આવશે. Wow. એક વર્ષ પૈસા ભેગા કર્યા, તમે લાખ રૂપિયા કર્યા, આ સીટ ખરીદી લીધી, તમને આટલા રૂપિયા. આ કન્સેપ્ટ બહુ જ જલ્દી આવશે. અને એ જો તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્સિફાઈ 3 સેક્ટરમાં કર્યું તો ઇન્ડિયા ઇઝ ધ પ્લેસ ટુ બી. ઇન્ડિયા વિલ ગીવ યુ રિટર્ન્સ ઇન મલ્ટિપ્લિકેશન વેરી વેરી સૂન, and absolutely at the same time every money saved will be that multiplier money for you in very short time, because જે times of growth ઇન્ડિયામાં હવે થવાના આવતા 10 વર્ષ એ વર્લ્ડમાં કોઈ કન્ટ્રીમાં નહીં થઈ શકે. સો વેરી વન્ડરફુલ ક્વેશ્ચન યુ હેવ આસ્ક્ડ કે ધ કન્સેપ્ટ ઓફ સેવિંગ ઇન્ડિયા થોડાક છેલ્લા 5-7 વર્ષમાં જ્યારે આપણે આટલા બધા એક્સપોઝરમાં એમાં જઈ રહ્યા છે, on the other flip side also I see a lot of youth going towards the spending economy, credit cards, having credits, EMIs, their life has become full of EMIs because they want to do this. But I would only like to tell them કે બધું જ પૂરા કરો, શોખ પૂરા કરો, તમે મહેનત કરો છો, તમે જોબ લાયા છો તમારી લાઈફમાં, તમે એની you have worked hard to get that position and you deserve spending and having a great life. But at the same time, please understand saving is also an EMI, which is a compulsion in your life. And if you save it in the right places, which have traditionally been doing well, and if you understand how those places are going to create good future, those companies, those places, those areas, એ કઈ રીતે આગળ વધવાના છે, then your every penny saved will be a huge multiplier for you in the coming time. પણ એ કમ્પલસરી EMI આ સેવ કરવાનો છે, આ મારો સેવિંગનો EMI છે, એ કન્સેપ્ટથી તમારે જવું પડે. Build જેમ it મોબાઈલ small and ફોનનો make it EMI, big. ટીવીનો EMI, True. ગાડીનો EMI, સ્કૂટરનો, બાઇકનો EMI છે, એમ આ બી એક સેવિંગ નું કમ્પલસરી EMI હોવું જરૂરી છે. EMI હોવું બહુ જ જરૂરી છે. એક ખાસ સવાલ એ કે જ્યારે તમે બિઝનેસમાં હો, તમે એન્ટરપ્રિન્યોર હો, યુ આર મેકિંગ big money, you have to deal with politicians a lot. Political pressure સાથે ડીલ કરવામાં એક બિઝનેસ પર્સને કેટલું તલવારની કેટલી ધાર સાચવવી પડે? So we work with government Yeah, since last that's why 45 I years, and specifically I asked. have no problems in answering this question because we've actually worked with various politicians, various Exactly. different types Different of government parties, in different different states also, governments, different yeah. parties also. I have realized one thing, with due respect, that the state I belong to has seen a crazy infrastructure supporting government, and now the states are in last 5 years, every government or every party is understanding કે infrastructure વગર કઈ નહીં શકે. આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરે એકચ્યુઅલી 20 વર્ષ પહેલા ચાલુ કરી દીધું હતું કરવાનું, સિન્સ હી બીકેમ ધ CM, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીશું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ કરીશું ત્યારે આગળ આવીશું. એટલે હું તો એવા સ્ટેટમાંથી આવું છું જ્યાં દરેક પોલિટિશિયનને ખબર છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામમાં કોઈ અડચણ નહીં કરાય. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સૌથી વધારે કરપ્શન પણ થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરપ્શન પોલિટિશિયન લેવલે કદાચ નથી થતું બેન, એવું હું માનું છું. ક્યાં થાય છે, શું થાય છે, Let's not get into that, don't worry. પણ પોલિટિશિયન લેવલે they are very clear that we don't have to get into between, we want to be the fast. હા, એવું થતું હોય છે કે પોલિટિશિયન ટાઈમના અભાવે ઘણીવાર ઇશ્યુઝ નથી સમજી શકતા કે કેમ કોન્ટ્રાક્ટર્સ ઓર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની સફર કરી રહી છે, ક્યાં અડચણ આવી રહી છે, શું થઈ રહી છે, અને ઘણીવાર એ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. બટ નાઉ ડ્યુ ટુ ધ ટોપ લીડરશિપ અન્ડરસ્ટેન્ડિંગ કે કેમ આ થઈ રહ્યું છે, તમે જેમ ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના, ઓનરેબલ અર્બન મિનિસ્ટર ઓફ ઇન્ડિયા નીતિન ગડકરી સાહેબના લેક્ચર્સ અને સ્પીચીસ સાંભળશો તો દે હેવ વર્કડ વેરી વેલ, બોથ ઓફ ધેમ, ઓન અન્ડરસ્ટેન્ડિંગ કે વોટ ઇઝ ક્રિએટિંગ, એન્ડ દે હેવ પિન પોઇન્ટેડ ધોઝ પીપલ. અને એ ચેન્જ આવી રહ્યો છે બહુ મોટા પાયે. અને હવે ક્વોલિટી અને લોએસ્ટ બિડ એ બેના કમ્પેરિઝનથી આવીને નવા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે એવો ચેન્જ બહુ જલ્દી આવશે. હજુ આવ્યો નથી કે ખાલી જેને લોએસ્ટ કોટ કર્યું છે ટેન્ડર એને જ અમારે આ પ્રોજેક્ટ આપી દેવો, એ મેન્ટાલિટીથી આપણો દેશ ચાલે છે. પણ ના, જેને હવે ક્વોલિટી વર્ક કામ પૂરા કર્યા છે, ટાઈમસર કામ પૂરા કર્યા છે, સારા કામ પૂરા કર્યા જેમાં પાછળથી કમ્પ્લેન નથી આવી, એવા કોન્ટ્રાક્ટર્સને માર્ક્સ આપવા, એને પ્રેફરન્સ વધારે આપવો, એના પર એક આખો ઢાંચો ચાલી રહ્યો છે. અને આઈ એમ વેરી શ્યોર થર્ડ ટર્મમાં આખા ઇન્ડિયા વાઇડ જો ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર બહુ જ જે ઇટ ઇઝ વેરી લાઇકલી હી વિલ કમ બેક, તો એ થર્ડ ટર્મમાં વી વિલ સી અ હ્યુજ ચેન્જ કમિંગ ઇન. સો આપણે ઘણા બધા વિષયો પર વાત કરી. તમને ક્યારે
યુ કમ અક્રોસ એઝ એન એક્સ્ટ્રીમલી પોઝિટિવ પર્સન, અને તમે કીધું કે ગીતામાં અને બધામાં જે કહેવાયું છે તો આપણે ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ કરીએ જ છીએ કોઈક ને કોઈક રીતે. એક ઉત્સાહ છે તમારામાં, ખૂબ બધું કર્યું છે, હજી ઘણું બધું કરવું છે. તમને ક્યારે નાસીપાસ થયા છો, થાક લાગ્યો છે, કંઈક અવરોધ લાગ્યા છે, અને જો એવું થયું હોય તો હાઉ ડીડ યુ ડીલ વિથ દેટ? એટલે આઈ હેવ એન્કાઉન્ટર્ડ સેવરલ ફેલિયર્સ. મેં કીધું એમ, યસ, આ જેટલા સક્સેસફુલ બિઝનેસની, જેટલા વેન્ચર્સની વાત કરીએ, જેવા કેટલાય અનસક્સેસફુલ બિઝનેસના સ્ટોરીઝ છે, એના પર આપણે બહુ જ વાત કરી શકીએ એમ છે. નાસીપાસ ઘણીવાર થયા છે, ઘણા ફેલિયર્સ આવ્યા છે, ઘણા હ્યુજ સેટબેક્સ આવ્યા છે. એક બે સેટબેક્સ પબ્લિક લેવલે બી આવ્યા છે, જ્યાં ઇન અ મેસિવ સ્કેલ આઈ હેવ હેડ, and with all the good press that has been happening, great stories of work that I have done have been covered for a reason absolutely not known. કોઈ પણ કંઈક સારું કરવા જતાં બી ખોટી પ્રેસીસ ને ખોટા મેં એવા થયા છે, કારણ કે હવે તો વર્લ્ડ ઓફ મીડિયા એન્ડ એવરીથિંગ ઇઝ ચેન્જ. એવો બી ટાઈમ મેં એ દરમિયાન 2-4 દિવસ માટે એ બહુ ખરાબ ફેઝ જોયો હતો મારી લાઈફમાં, જે હજુ બી મારી લાઈફમાં ઇમ્પેક્ટ કરી ગયો છે. તો એ બધા જોયા છે, ને એના પછી આઈને મેં આ જે કંઈ બી કામો જેટલી ડિસ્કસ કર્યો ને એ બધું એના પછી થયા છે. ફેલિયર્સ તો અત્યારે બી આવે છે, સેટબેક્સ અત્યારે બી આવે છે, ચેલેન્જીસ તો રોજ સવારે આવે છે, રોજની કામનો એ રોજની ચેલેન્જીસ છે આપણા કે નવું કંઈક ઊભું થયું બધાની કરવામાં. પણ હા, એવો સ્ટેપ બી જોયો તો મેં મારી કંપનીમાં થોડા જ વર્ષો પહેલા, કે જ્યારે વી થોટ કે વી ડિડન્ટ નો વોટ ટુ ડુ, અને એના પર મેં એક બહુ જ આખી બ્યુટિફુલ લેક્ચર સિરીઝ કરી હતી એક યુનિવર્સિટીઝમાં, ઓન હાઉ ટુ એન્કાઉન્ટર યોર ફેલિયર્સ ઇન સો એન્ડ સો પીરિયડ એમ. અને એવરી ફેલિયર, જ્યારે મેગા ફેલિયર્સ આવે છે, ઇટ ટેક્સ અ ટોલ ઓન યોર સિસ્ટમ, યોર બોડી એન્ડ એવરીથિંગ. અને ત્યારે યુ નીડ ટુ બી ધ ફિટેસ્ટ ઓફ યોર લાઈફ. હાઈએસ્ટ એક્સરસાઇઝ હું ત્યારે કરતો હતો, હાઈએસ્ટ ફિટનેસ હું ત્યારે કરતો હતો, હાઈએસ્ટ મારી જાતનું ધ્યાન હું ત્યારે રાખતો હતો, હાઈએસ્ટ મેડિટેશન હું ત્યારે કરતો, જ્યારે હું આવા ફેઝમાં આવું છું ત્યારે. લોકો એવું કરે, બધું છોડી દે, એન્ડ દે સ્ટાર્ટ બિન્જ ઇટિંગ, દે સ્ટાર્ટ હેવિંગ મોર સુગર, દે વોન્ટ ટુ રિલેક્સ મોર, ઓર ડિફરન્ટ વેઝ ઓફ ડીલિંગ વિથ દેટ, દે વોન્ટ ટુ સલ્ક મોર. હું હાઈએસ્ટ કામ ત્યારે કરું, હું હાઈએસ્ટ લોકોને ત્યારે મળું, હું આ કરું. એટલે હું આ વસ્તુ એટલે શેર કરી રહ્યો છું કે ધીસ ઇઝ વોટ એકચ્યુઅલી યુ શુડ બી ડુઈંગ વેન યુ એન્કાઉન્ટર ફેલિયર. પાછા જવાને બદલે આગળ વધારે વધો, અંદર લોક થવાને બદલે દુનિયાને વધારે મળો. એ જે પાવર તમને મળશે, એ જે લર્નિંગ્સ તમને મળશે, એ એકબીજાની ચેલેન્જ, કે તમને લાગશે ઇટ ઇઝ નોટ અબાઉટ શેરિંગ યોર સોરો, નો, ઇટ ઇઝ શેરિંગ યોર ચેલેન્જીસ વેર યુ એકચ્યુઅલી રિયલાઇઝ કે યાર ના, મારા કરતા તો આને 10 ગણી વધારે ચેલેન્જ છે, હું શું કરું છું, હું કઈ રીતે ઊંઘી શકું જ્યારે આ જ નથી ઊંઘતો અને આ જ કામ કરે છે ને આટલા ચેલેન્જિંગ સિચ્યુએશનમાં કામ કરે છે. તો એ જે મોટિવેશન મળે છે ને, રસ્તા પર જતા હો, લોકોને મહેનત કરતા જતા હો, ત્યારે યુ સ્ટાર્ટ ફીલિંગ ગ્રેટિટ્યુડ કે યાર મારી ચેલેન્જ તો બહુ નાની છે, હું ક્યાં આને લઈને અત્યારે ફરી રહ્યો છું. દેર આર વેરિયસ અધર થિંગ્સ દેટ આઈ કેન ડુ. મારી પાસે આટલા રસ્તાઓ છે, આટલો મેન પાવર છે, આટલું નેટવર્ક છે, હું ફરીથી ઊભો થઈશ, ફરીથી કરીશ યાર, લોકો સપોર્ટમાં તૈયાર છે. તો એવરી ટાઈમ ધીસ ઇઝ હાઉ આઈ હેવ ડેલ્ટ વિથ ઇટ. અને મેન્ટલ કન્ડિશન અને ફિઝિકલ કન્ડિશન જ્યારે ફિટ હોય છે ને એવી સિચ્યુએશનમાં, ત્યારે એનાથી વધારે કોઈ પાવર તમને નથી મળતો. And that's when you start telling yourself, motivating yourself every single morning, yes you can do it, yes you can do it. અને મારી દરેક ચેલેન્જીસમાં મેં 1% થિયરીને બહુ જ સારી રીતે અપનાવી છે, અને હું એવું જ કહું છું કે ચલો હું એકદમ ઝીરો થઈ ગયો છું અત્યારે. જેમ મારી કંપનીમાં એવો ફેઝ આવ્યો હતો કે ભાઈ વી આર ડાઉન, વી ડોન્ટ નો વોટ ટુ ડુ. અને મેં એક સિમ્પલ કીધું કે આપણે આપણી કંપનીમાં રોજ મારા બધા જ એમ્પ્લોઈઝને, બધા ડિરેક્ટર્સને, બધા ભેગા થઈને મેં એવું કીધું હતું કે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે આપણે અત્યારે એબ્સોલ્યુટ લો પર છે, વી ડોન્ટ નો વોટ ટુ ડુ. આપણે પહેલા આખો દિવસ સ્પેન્ડ કરીએ કે આપણે શું કરી શકીએ, બધાના જ આઈડિયાઝ, એ બધાના બ્રેનસ્ટોર્મ કરીને આઈડિયાઝ અમે લોકોએ એક વ્હાઇટ બોર્ડ પર મૂકી દીધા. અને મેં કીધું મારે આમાંથી કંઈ જ કાઢવું નથી, આ બધી જ વસ્તુ સારી છે, સાચી છે, અને દરેકનો એ વિચાર છે, દરેકનું સપનું છે જે આપણે સાકાર કરવાનું છે. પણ આવતા 3 વર્ષમાં સાકાર કરવું હોય તો શું કરીએ? બધાના આઈડિયાઝ મેં લઈ લીધા છે. હવે મારો એક જ આઈડિયા તમને મારે કહેવો છે કે આ બધું કરવા માટે મને એવું લાગે છે કે આ દરેક સ્પિયર, whether it is our accounting, whether it is our execution part, engineering part, whatever it is, આપણે દરેક ડિપાર્ટમેન્ટમાં રોજનો 1% વધારે કામ કરવાનું છે. હું આજે આટલા ટાઈમ સુધી કરું છું, આટલું કામ દિવસમાં કરું છું, તો 1% કાલે વધારે કરીશ, પરમ દિવસે એનાથી 1 વધારે કરીશ. After that, I'll do 1% more. If we do this 1% theory in our life, in every single sphere, whether you want to, you start meditating 10 minutes, then say, I want to meditate 11 minutes. It's very easy. 12, very easy. 13, very easy. Soon you will see that you are meditating for 40 minutes brilliantly, and you are literally flying. And that's how actually our journey transformed. Every day new ideas came in.
I'm telling you, in just a small span of 6 months, we saw phenomenal changes in the organization. Fantastic. We took hard decisions to let go of things જે અમને લાગતું હતું અમે આ વસ્તુઓને જિંદગીમાં છોડી નહીં શકીએ. But with those small hard decisions that we could take due to this 1% exercise, the positivity, the mental framing of coming, the idea of coming out of this situation, I'm telling you કે COVID actually proved a blessing for us. And જ્યારે બીજા struggle કરતા હતા ત્યારે we actually started growing in multiple folds in various directions because we were prepared. Our foundation was strong. વેરી ઇન્ટેન્સ આઈ થિંક લર્નિંગ. તો તમે જ્યારે કામ નથી કરતા ત્યારે તમે શું કરો છો? તમને શેનો શોખ છે? એક્સરસાઇઝનો છે એ મેં સમજી લીધું. પ્લેનમાં ફરું છું. એ શોખ નથી, એ તો કરવું જ પડશે. I enjoyed my me time મી ટાઈમ, સોલિટ્યુડ. during that. So when I'm actually not I'm actually constantly working. When I'm not working also I'm ideating આઈ with અન્ડરસ્ટેન્ડ. myself. But I love hearing music. I love putting on my AirPods. I love watching movies, which is phenomenal. So for me, going to theater is like my biggest break day. એક્સાઇટમેન્ટ. And now that my son is 12, it's been my dream that when will he grow up? ક્યારે હું એને movies જોવા લઈ જઈશ, આ કરીશ, તે કરીશ. So એ લોકોને બી એટલો શોખ નહોતો. So since a year that we've started doing this, so every 1 month or 2 મહિનામાં એકવાર જ્યારે એવો મૂવી જોવાનો દિવસ આવે ને ત્યારે મને આમ બધું બંધ થઈ જાય કે હવે મારે મૂવીમાં જવાનું છે, સાંજે 6 વાગ્યા પછી કોઈ ફોન નથી જોઈતા, કંઈ નથી જોતું, હવે હું પિક્ચરમાં બેઠો છું બસ. વાહ, ક્યા વાત હે. એટલે એ મને બહુ ગમે છે. ફેન્ટાસ્ટિક. અને હું તમને એવું કહું કે આપણે આટલી બધી વાત કરી પણ ચિરંજીવ પટેલને 3 શબ્દોમાં તમે ડિસ્ક્રાઇબ કરો તો કયા 3 શબ્દો તમે વાપરશો? 2 જ શબ્દ: ચેન્જ મેકર. ઓ માય ગોડ. એક નાનો ચેન્જ લાવો છો દુનિયામાં, એમાંથી કંઈક બી લઈ શકીએ. કોઈની લાઈફમાં લઈ શકીએ, મારી ખુદની લાઈફમાં લઈ શકું, આજુબાજુ લઈ શકું. તમને મળીને કંઈક નાનો મોટો ચેન્જ આપણે 2 જણ ભેગા થઈને લાવીએ, સાંભળ્યા પછી એકબીજાને કોઈક સારી વસ્તુ લઈ શકીએ. તો that's my process. I I start think my I day. will add one word to that: passionate change maker. Thank you. So I think I'll let you go, but before I let you go, anything that you want to tell to any specific person, maybe your parents or people who are going to watch this interview and who look up to you? I think કે આજની બધી જ વાતોને થોડાક શબ્દોમાં જો અગર સમઅપ કરવું અને કોઈક મેસેજ મારે આપવો હોય તો થ્રુ ધીસ પ્લેટફોર્મ ટુ ઓલ ધ વ્યુઅર્સ આઈ વુડ લાઈક ટુ સે કે આપણે લોકો એકચ્યુઅલી આપણી લાઈફના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દસકામાં એન્ટર થઈ રહ્યા છે અને જેટલા બી લોકો છે એમને મારે એક જ વસ્તુ કહેવી છે કે તમારી લાઈફનું સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડેકેડ, ધ ગોલ્ડન ડેકેડ ઓફ આર લાઈફ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ અસ. એક એક મોમેન્ટ આ આવનારા 10 વર્ષોની એટલી ઇમ્પોર્ટન્ટ છે કે જો આપણે એને જવા દઈશું તો એ પાછી 100% નહીં આવે ને આવી ઓપોર્ચ્યુનિટી, આવું પ્લેટફોર્મ, આવી ગોલ્ડન ડોર્સ જે કદાચ આપણા દેશ આપણા માટે ખોલી રહ્યું છે એને આપણે ગ્રેબ નહીં કરી શકીએ, આ ઓપોર્ચ્યુનિટીઝનો યુઝ નહીં કરી શકીએ. પ્લીઝ ડુ નોટ વેસ્ટ ટાઈમ. Please ensure that every moment you spend is for your own growth, for the growth of your dreams, for the growth of your vision, for the growth of your family, for every single person that you meet during the day. Please ensure you impact their lives in a beautiful way. Bring as much happiness as you can in your own lives and in their lives. And also at the same time, make sure that કે તમે આ એવા ડેકેડમાં એન્ટર થઈ રહ્યા છો જ્યાં not just you but everyone can actually fulfill the vision of their life, fulfill the dreams that they have ever seen. તો એક મોમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને જ્યારે બી હું એક મોમેન્ટ કહું છું હું એટલે કહું છું બિકોઝ એવરી સિંગલ ડે ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ ગ્રો 1%, લાઈક આઈ સેડ. અને એ 1% will make you realize your dreams even faster than you have even thought of. So please practice your passion, work towards your goals, work towards your vision. Do it with complete determination, honesty and faith and a huge confidence in your own self and grow 1% every day. Thank you very much. Lovely speaking to you. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.